નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત ને આપની સાથે હું છું પ્રદીપ। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે ગુજરાતની અંદર ચોમાસું એ વિધિવત રીતે આગામી 24-48 કલાકની અંદર પહોંચશે અને એની પહેલા મુંબઈ પહોંચેલા ચોમાસાએ મુંબઈની અંદર કેટલાક વિસ્તારોમાં એવા દ્રશ્યો સામે આવ્યા કે વરસાદે તબાહી મચાવી। આમ તો મુંબઈની અંદર ચોમાસું એ લગભગ 15 દિવસ કરતા વધારે સમય સુધીનું મોડું પહોંચ્યું છે અને ગુજરાતની અંદર પણ ક્યાંક એ જ સ્થિતિ છે। 15 જૂનના રોજ વિધિવત રીતે ચોમાસું પહોંચવાનું હતું, એની જગ્યાએ આજે 24 તારીખ થઈ છે અને હજી સુધી ગુજરાતમાં વિધિવત ચોમાસાના શ્રી ગણેશ નથી થયા। હજુ પણ આગામી 24-48 કલાક જેટલો સમય લાગે તેવી સ્થિતિ છે। વિન્ડીના માધ્યમથી સમજીએ ચોમાસું કેટલું દૂર છે ગુજરાતથી અને ગુજરાતની શું સ્થિતિ। જો આજની તારીખની સ્થિતિ છે, 24 તારીખના બપોરના 1 વાગ્યાના સુમારાના આ ગુજરાતનો દ્રશ્યો છે। ગુજરાતની અંદર સ્થિતિ શું, તો ગુજરાતમાં એ દરિયાઈ કાંઠાના વિસ્તારો જે છે ત્યાં વાદળછાયા વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની સ્થિતિ હાલ એ જોવા મળી રહી છે। દરિયાઈ કાંઠા વિસ્તારની જો વાત કરવામાં આવે, જેમાં જુનાગઢ છે, દ્વારકા છે, વેરાવળ, અમરેલી, ભાવનગરનો પંથક, મહુવા વિસ્તાર છે, આ એ દરિયાઈ કાંઠા વિસ્તારો છે કે જ્યાં વરસાદની સ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે। વાદળછાયું વાતાવરણ છે, છૂટાછવાયા સ્થળે વરસાદ પડે, જે વરસાદ વાવણી લાયક ના કહી શકાય, છૂટાછવાયે થોડો અંતરે વરસાદ પડે તેવી સ્થિતિ। જો કે 2-4 દિવસથી ભાવનગરની વાત હોય, જુનાગઢની વાત હોય, પંથકમાં ક્યાંક છૂટાછવાયા છાંટાઓ પડી રહ્યા છે, વાવણી લાયક વરસાદની સ્થિતિ હાલ નથી દેખાઈ રહી। આ જ એ પરિસ્થિતિ પ્રમાણે હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ જે આગાહી કરી રહ્યા છે કે અરબ સાગર એ વધુ મજબૂત બન્યું છે। તો ક્યાં બન્યું છે, તો અહીંયા નીચેનો પોર્શન છે, જે નીચેનો આ ભાગ છે અરબી સમુદ્રનો, એ ભાગની અંદર વધુ મજબૂતાઈ સાથે અરબી સમુદ્રની અંદર ચોમાસું એ આગળ વધી રહ્યું છે। આપ જુઓ, અલગ અલગ 3 જેટલી સિસ્ટમો એ અરબી સમુદ્રની અંદર જોવા મળી રહી છે, જેમાં સૌથી મોટી સિસ્ટમ આ છે, ભયાવહ દેખાઈ રહી છે થોડી। ત્યારબાદની 2 સિસ્ટમ અહીંયા દેખાઈ રહી છે નીચેના ભાગમાં, જેમાં એક સિસ્ટમ એ મુંબઈના નજીક છે અને બીજી સિસ્ટમ એ ગોવાની આસપાસના ભાગોની અંદર જોવા મળી રહી છે। ગોવા પણજીના વિસ્તારની અંદર પણ ભારે વરસાદની સ્થિતિ આપ જુઓ અહીંયા દેખાઈ રહી છે। બીજી તરફ મેપને થોડો ઝૂમ કરીએ અહીંયા અને મુંબઈ અને મુંબઈની આસપાસની સ્થિતિ સમજીએ। આપ જુઓ, આ એ મુંબઈ છે અને મુંબઈની આસપાસની સ્થિતિની અંદર જુઓ વાદળછાયું વાતાવરણ અને વરસાદની સ્થિતિ દેખાડી રહી છે। ગત મોડી રાતથી મુંબઈની અંદર અનેક વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યા છે, ક્યાંક ઝાડ પડવાની સ્થિતિ છે તો ક્યાંક મોટા પાયે નુકસાનની સ્થિતિ, કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાવાની પણ સ્થિતિ જોવા મળી રહી છે। દાદર અને તેના આસપાસના વિસ્તારમાં પાણી ભરાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। આ મુંબઈનો પોર્શન છે, ત્યાં પવનની ગતિ પણ વધારે છે। હજુ થોડું મેપને ઝૂમ કરીએ, મુંબઈ સિટી જે છે તે સિટીની અંદર કેટલી પરિસ્થિતિ, શું સ્થિતિ મુંબઈ સિટીની અંદર આપ જુઓ, અહીંયા પવનની ગતિ જે છે તે ધીરે ધીરે વધી રહી છે। દરિયાઈ કાંઠા આવેલું આ મુંબઈ શહેર કે જ્યાં પવનની સ્થિતિ વધતા વરસાદ એ થોડો વધુ વેગવંતો આગળ વધી રહ્યો છે। આ સ્થિતિ એ 24 તારીખના બપોરની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, ગત મોડી રાત્રે વરસાદ પડી ચૂક્યો છે। હવે 24 તારીખે સાંજના સુમારની શું સ્થિતિ, એટલે કે 5 વાગે, 6 વાગે, 7 વાગ્યાની આસપાસ આજના દિવસ દરમિયાન કેટલો વરસાદ કયા વિસ્તારની અંદર પડી શકે, ગુજરાતની નજીક ચોમાસું પહોંચવામાં કેટલી દૂર, કેટલી તૈયારી, જેના ભાગરૂપે જો વાત કરવામાં આવે તો આ 24 તારીખની સ્થિતિએ સાંજના સમયે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે, જેમાં અમરેલીની વાત કરવામાં આવી રહી છે, અહીંયા બોટાદના આ પોષણ, બોટાદનો એ ભાગ, ભાવનગરની વાત કરવામાં આવી રહી છે, ધંધુકા છે। સાથે જ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, જે મેપ આપવામાં આવ્યું છે, જેમાં આજના દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળે વરસાદ પડે તેવી સ્થિતિ છે, જેમાં અમદાવાદની અંદર પણ ક્યાંક સ્થિતિ બપોર બાદની અંદર બતાવવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। પરંતુ વિન્ડી મેપના માધ્યમથી આપ જુઓ, અમદાવાદની અંદર કોઈ જગ્યા ઉપર વાદળછાયું વાતાવરણ હાલ જોવા નથી મળતું। મેપને થોડો નાનો કરીએ, ગુજરાતના બહાર એટલે કે અહીંયા ઉપરના ભાગમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સ્થિતિ એ જોઈએ તો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની અંદર સ્થિતિ એ ખૂબ સારી વરસાદની દેખાઈ રહી છે, જ્યાં આ સિસ્ટમ એ ખૂબ મોટી સક્રિય છે અને ત્યાં વરસાદી સિસ્ટમ હોવાના કારણે વરસાદ વધુ એ અત્યારે હાલ પડી રહ્યો છે। મુંબઈ નજીક ચોમાસું જે પહોંચ્યું છે, જે ગત મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો, એ સ્થિતિ ત્યાં ને ત્યાં જ ઊભી છે હજી મુંબઈ અને તેના આસપાસના વિસ્તારની અંદર। ગુજરાતની અંદર પ્રવેશતા હજી 2-3 દિવસ એટલે કે 25-26 તારીખની આસપાસથી વિધિવત રીતે ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશે। વાત કરીએ 25 તારીખની આસપાસની સ્થિતિ, આજે 24 છે, 25ની આસપાસની સ્થિતિએ જુઓ, જે મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની અંદર જે સ્થિતિ બની હતી, જે વરસાદની સિસ્ટમ હતી એ થોડીક ઢીલી પડે છે, નબળી પડે છે અને ગુજરાતની અંદર
દક્ષિણ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાના શ્રી ગણેશ થતા હોય તેવું લાગી રહ્યું છે. મેપને થોડો ઝૂમ કરીએ. સુરત અને દક્ષિણ ગુજરાતના પોષણને આપણે સમજીએ કે સુરત અને દક્ષિણ ગુજરાતની અંદર કેવી સ્થિતિ છે, જ્યાં કયા કયા જિલ્લાઓ છે અને કેટલા જિલ્લાની અંદર વધુ વરસાદની આગાહી છે. આવતીકાલની સ્થિતિએ 25 તારીખની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં અહીંયા વાપી આવેલું છે, વલસાડ છે, નવસારી, સુરત, આ એ દક્ષિણ ગુજરાતનો ભાગ છે. આપ જુઓ ત્યાં વાદળછાયા વાતાવરણ અને સાથે જ પવનની ગતિ એ થોડી વધારે દેખાઈ રહી છે. વીજળી પડી શકે તેવી શક્યતાઓ એ વાપી અને વલસાડની અંદર દેખાવામાં આવી રહી છે કે જ્યાં વીજળીના કડાકા સાથે વરસાદ પડે તેવી સ્થિતિ દેખાઈ રહી છે. હવે આ 25 તારીખની વાત કરી રહ્યા છીએ. 25 તારીખ બપોરે અને સાંજે 25 તારીખના દિવસ દરમિયાન એટલે કે આવતીકાલના દિવસને 3 ભાગમાં વહેંચવામાં આવે, સવાર, બપોર અને સાંજ. તો સવારની આપણે વાત કરી, બપોરની સ્થિતિએ શું અત્યારે દેખાઈ રહી છે તો બપોરની સ્થિતિએ ભાવનગર અને મહુવા પંથકની અંદર વાદળછાયા વાતાવરણ રહે છે અને સિસ્ટમ એ મહારાષ્ટ્રના તરફની અંદર વધુ સક્રિય દેખાઈ રહી છે. નીચેના ભાગમાં અહીંયા આપ જુઓ, આ એ પોષણની અંદર વીજળી સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ. એટલે ધીરે ધીરે વિધિવત રીતે મુંબઈ સુધી ચોમાસું પહોંચ્યું છે અને ત્યાં એ હજુ પણ આગામી 24 કલાક સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રનો આ ભાગ છે એ ભાગની અંદર પણ વધુ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. નાસિક ને પંથકની અંદર 25 તારીખ સાંજનો સમય એટલે કે આવતીકાલ સાંજે વિંડી દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે, હવામાન વિભાગ દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે આજના દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની સ્થિતિ આવતીકાલ સવાર સુધી રહે તેવી શક્યતા. આવતીકાલ બાદ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ એ થોડો ક્યાંક ધીમો પડે તેવી સંભાવના વાત કરવામાં આવી છે. એ જ પ્રમાણની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. 25 તારીખે સાંજ પડતાની સાથે જ ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ, જે દક્ષિણ ગુજરાતની અંદર વીજળીના કડાકા સાથે જે વરસાદની વાત હતી એ વરસાદ હવે નહિવત પ્રમાણની અંદર જોવા મળી રહ્યો છે. કોઈ જગ્યાઓ પર વીજળી પણ નથી, પવનની ગતિ પણ થોડી ધીમી દેખાઈ રહી છે અને વાદળછાયું વાતાવરણ એ ગુજરાતના ઉપરના ભાગને એટલે કે મધ્ય ગુજરાતના ભાગની અંદર દેખાઈ રહ્યું છે. જરા મેપને નાનો કરીએ અને મધ્ય ગુજરાતના ભાગમાં આવતીકાલે સાંજના સમારે જો વાત કરવામાં આવે તો અમદાવાદ જેવા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે. એટલે કે હજુ પણ અમદાવાદીઓએ ગરમી સહન કરવી પડશે. અત્યારે જે તાપમાન ગરમીનું દેખાઈ રહ્યું છે જેમાં સૌથી વધુ તાપમાન એ કચ્છની અંદર જોવા મળી રહ્યું છે, 40-42 ડિગ્રી તાપમાન. ત્યારબાદ સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, અમદાવાદ છે, શહેરોની અંદર ગરમીનું તાપમાન છે. પરંતુ 25, 26, 27 તારીખની આસપાસથી ગુજરાતના મોટા ભાગોના શહેરોની અંદર વાત કરવામાં આવે વાદળછાયું વાતાવરણ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. આ 26 તારીખની સ્થિતિ આપ જુઓ, દરિયાઈ વિસ્તારની અંદર, અરબી સમુદ્રની અંદર કે જ્યાં ડાંગ, વાપી, વલસાડ, જ્યાં દરિયા કિનારાના એ શહેરો છે એ વિસ્તારની અંદર સિસ્ટમ ધીરે ધીરે સક્રિય થતી દેખાઈ રહી છે અને તેના કારણે વરસાદની સ્થિતિ એ દક્ષિણ ગુજરાતની અંદર છે. પરંતુ જે હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત જે આગાહી કરી રહ્યા છે, આગાહી પ્રમાણે સ્થિતિ હાલ વિંડી ઉપર તો દેખાઈ રહી છે પરંતુ વરસાદ નથી વરસી રહ્યો. ક્યાંક અલ નીનો ની જે અસરની વાત કરવામાં આવી રહી હતી, જે નાસાએ મેપ જાહેર કર્યો હતો કે સુપર અલ નીનો તરફ એ હવે આગળ વધી રહ્યું છે કે જ્યાં કેટલાક વિસ્તારોની અંદર વરસાદ નહિવત પ્રમાણની અંદર દેખાડે, વાદળછાયું વાતાવરણ તો સર્જાય પરંતુ વરસાદ ન પડે તેવી સ્થિતિ. એ પ્રકારની સ્થિતિની અંદર આ ગુજરાતનો મેપ દેખાઈ રહ્યો છે કે જ્યાં ચોમાસું એ વિધિવત રીતે 10 દિવસ સુધીનો સમયગાળો વીતી ચૂક્યો છે પરંતુ હજી નથી પ્રવેશ્યું. 15 જૂનની આગાહી કરવામાં આવી રહી હતી, 10 દિવસ વીતી ચૂક્યા છે. હજુ પણ આગામી કેટલા દિવસ બાદ વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરે છે તેના ઉપર હવે સૌ કોઈની નજર રહેશે. તમારું શું માનવું છે અને તમારા વિસ્તારમાં કેટલો વરસાદ? ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મના કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.